દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં ફરાર બે મંત્રી પુત્રની સાથે 12 આરોપીઓને દાહોદ પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની 4 ગામમાં મનરેગામાં 71 કરોડના કૌભાંડના 3 એજન્સીના માલિકો અને 9 કર્મચારીઓએ આરોપીઓને દાહોદ પોલીસે ગણતરીના દિવસમાં મનરેગા મહાકૌભાંડના આરોપીઓને દાહોદ જેલના પાંજરામાં પૂરવામાં આવ્યા છે। અગાઉ પકડાયેલ 5 કર્મચારીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરેલ છે અને ગઈકાલ શનિવારના રોજ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બલવંત ખાબડની ભથોડા ટોલ નાકેથી ધરપકડ કરી જેલ હવાલે કરતા બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસનો એક્શન પ્લાન મુજબ અલગ અલગ જગ્યાએથી જેમાં ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડને માંગરોળથી અને દેવગઢ બારિયા એપીઓ દિલીપ ચૌહાણને તારાપુર ચોકડીથી, ત્યારબાદ પૂર્વ ટીડીઓ અને હાલ દાહોદ જિલ્લા પંચાયતમાં નાયબ ડીડીઓની ફરજ બજાવતા રસિક રાઠવાને છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામડામાંથી ઝડપી લેવામાં આવ્યા છે। મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડને વડોદરા હાલોલ હાઈવે પરથી દબોચી લેવાયા છે। તેઓને કાલે કોર્ટમાં રજૂ કરી 71 કરોડના મનરેગા કૌભાંડમાં કોણ કોણ સંકળાયેલ છે તેના રિમાન્ડ માંગવામાં આવશે। હાલ દાહોદ જિલ્લામાં બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં ભારે ચકચાર મચ્યો છે। રિપોર્ટર કિશન મોનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।